જો ભારતીબેનના સ્કૂટીમાંથી આ નીકળ્યું ખિસકોલીનું બચ્ચું. જો આજે બનાવ્યા છે એમાં છોલે ભટુરે, આ માના મોરા. જો વાં વાઢે એટલી વઢાણી આજે વાં સુધી રવેશમાં બધું ધૂળ ઉઠતી હતી. બસ મારે આ લુગડાને ધોવાવી હતી, પાછું રૂમમાં જાય પગુવાળા થઈ થઈને ત્યાં બધું. આમાં જો કેરી મોટી થઈ ગયું દેખાય હે. સો હેલો મિત્રો, સીતારામ, કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભેગા હવા હાથ ને મેં આગળ ચા પીધો, ફરિયાનું કામ કરી લીધું બધું. કાલ સાંજે કેટલા 8 સાડા 8 વાગ્યા પૂગ્યા, 8 સાડા 8 વાગે પૂગ્યા ને પછી આવે ને ઘડીક બેઠા ને ટાયાને ખવડાવે ને બધાય ખાધું. પછી આગળ કંઈ મેં બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે કંઈ મન નહોતું, ઉકલતું નહોતું. પાછું ગાડીમાં ફેર છેડત હતી, ખાધો નહીં, જરાક રસ પીધો ને પછી હુવા ગઈ. પછી વેદ રહેતો નહોતો, વેદ હુવાનો છે તો બપોરે 1 કલાકે સૂતો હતો. પછી એની હુરાવા આવે ને હું ભેગી હુવારે વરે પાછી ઉઠીને સૂતીને એવું થયું કે 4-5 દિવસ રોકાણી. પછી ગમતું નહોતું. પછી નયનની વર્ષા એ રોકાઈ ગયા હતા. મારા રોપાણી તો સાંજે ફોન કર્યો તો એ હિસાબ નહીં કરતા, મારી મમ્મી ઠામ વિસરતી હતી. પછી આ વરે ખાઈ પીને ઘડીક બેઠા હે બારોભાઈને, વરે ફ્રૂટ સલાડ લેવા ગયા બગોદર. આવે ને પીધું ને મીતા પીધું નહોતું કે ફ્રીજમાં મૂકી દો સવારી કા પહેલે. પછી બપોરે વેદ ઉઠે તાર તો બહુ બ્લોગ કાલે કંઈ ઉતાર્યો નહીં, કંઈ ઉકલતું નહોતું. ઓલું વધારે રોકાય 15 દીથી વાંધો ન આવે ને 4-5 દી રોકાય એટલે નહોતું ગમતું. અને અત્યારે ગરમી એવી છે, હમણાં જો કે થાય ગરમી. હાલો કામ કરવા માંડીએ ફટાફટ, તડકો થાય એ પેલા. ચા ખાતર એટલું હે, આ મકાઈ એટલી રહી, વાં જોલું એટલું ખેડે નાખ્યું દિનેશી, હજી ખાડોને બાકી છે. પાંદડું ને તલતું, પવનનું નામ ને જ જરાય, એવી ગરમી થાય ફૂલ. હા જો હિંગણાનું મંદિર દેખાય ત્યાંથી ચોખ્ખું. વાં કંઈક ગાડી પડી. જો મેં હંજવારી કાઢી લીધી, લોટની બાંધી લીધો. અમારે વિસરવા ઠામની ખાટલી ભરી નાખી. ચાલો ઠામ ધોયેલા. વેદભાઈ જો ટાઢું મમ કે ને વેદને મેળ પડે ગોટાણે. હાલો ઠામ વિસરેલા, પાછો તડકો લાગી. જો 11:30 થયા અને કામ બધું થયું. અને વેદ રેડું નાખે ઉપર લઈને આવ્યો મને એમ કે ઉપર જાઉં ત્યાં નવરાવે ને ઘડીક રમી ને પછી હુર આવે. અને આજ જો ચડે જવાય હે વાઢવા આવ્યા 3 જણા, દેખાડા કેટલીક વઢાણી. જો વાં વાઢે એટલી વઢાણી આજે વાં સુધી. આજ 3 આવ્યા, કાલે વધારે આવ્યા એટલી હે. 2-3 દી થાય લગભગ વાઢવામાં. દિનેશે આવતા રહ્યા કે બપોરે ઘડીક પોરો ખાવા, તડકો ફૂલ છે તે આવવાનું ટ્રેક્ટર હાલે નહીં. એ આગળ આવ્યા પછી એને ખાધું ને મહિના વાટકા હતા 2 કી ધોયા. તે ફોનમાં વાત કરે. વેદભાઈને જો ઉપર લઈને આવ્યો હંજવારીને. તમે હાંજી કાઢી લીધા હતા રવેશમાં, બધું ધૂળ ઉઠતી હતી. પછી મારે આ લુગડાને ધોવાવી હતી, પાછું રૂમમાં જાય પગુવાળા થઈ થઈને ત્યાં બધું વારે લીધું હતું. પછી હાંજી વેદ ઉઠે જાય બપોરે, પછી ઓસાડ કાઢવો એ પલારે ને હાંજી ધોવા નાખી. 4-5 દી થયાનો એની હતો. એ તો જો કે દિનેશ સૂતા હતા, કંઈ કે આપણે પડ્યો તો ધોવા નાખવા. અહીં તેદું ધોવો તો પછી જવાનું થયું હતું, પછી આરામ કર્યું. બપોરે પલારે ને હાંજી ધોવા નાખ્યું. આમાં જો કેરી મોટી થઈ ગયું દેખાય હે. તો ઓછું હે, નકર તો હવે આમાં દુનિયાને આપણે ઉતારે ને થાકીએ એટલી હોય. ઓછું હે. ઓલી કોરા આંબો હે ને આ વધારે હે, એ એઠી જાય ત્યાં દેખાડી. આમાં જો છે આ ઝીણક્યું જ થાય, ગોળ બહુ મોટી ન થાય. મોટા તડકા પડે તે હાવ બારોબાર ન નીકળે. આ જો ભારતીબેનના સ્કૂટીમાંથી આ નીકળ્યું ખિસકોલીનું બચ્ચું.
ટપકડું છે એક જ જીનકું ભારતી રહેવા નથી દેતી વિશાળે ને ઘરમાં જામાં હતું વાયરને દઈ દીધો મસાલો આજે બનાવ્યા છે આમાં છોલે ભટુરે આમાંના મોરા હે એ હજી સોળવાનું બાકી છે ને અહીંયા નાખો ચા મારો ભારતીનો કોઈને પીવો હોય તો આવો આ જો કેરીઓ ખરી આંબામાંથી આ પવન છે તે બે તમે ખાધી હોય ને એટલી પડ્યું ખાટીયું બહુ છે ખવાતી ને દાંત અંબાઈ જાય એકદમ ટાઈમ થયો છે 9 અને ખાઈ પી લીધું ઠામ કરી લીધા પોતું કરી લીધું અને કાલ છે આવ્યું મેળા દિનેશના મામાના ત્યાં જવાનું છે તે પાણી જોતું હતું પીવાનું તે થોડું કેન ભર્યું આખું ને ગોરો ભરી લીધો આખું ફિલ્ટર ભરાય તો પાછી ડોલ ભરેલા હવે લાઇટ કે જાય તો ઉપાડીને આ ગોરીએ પાણીનો દિનેશ આગળ એવા દૂધ દેવા ગયા હતા ત્યાંથી ડીઝલ લેવા ગયા હતા ડીઝલ તો કાંઈ જડતું નથી જરો ફોન આવ્યો જો તાર ફોન નહોતો એ મને એવું થયું કે ફોન આવ્યો જોવા ગઈ તો પછી દિનેશ આવ્યો તો દિનેશ કે મારે ખાવું તેને ખાવાનું દીધું પછી દૂધનું કેન હતું તે એ ધોયું તો હવે ત્યાં ધૂળમાં બારોબાર રમતો હતો આગળ જો આવ્યો હું 5 મિનિટ બેઠી રહ્યો તો મને કે હા કરું તે ઉપર લઈને આવ્યો એ આગળ નવરાવે ને પછી પૂરાવે ત્યાં વહેલો ઉઠ્યો તો બપોરે હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલે નવા વ્લોગમાં બાય બાય